नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन। अर्थात हे अर्जुन, યોગી જે કંઈ કરે છે તેમાં સંતુલન હોવું જોઈએ, કારણ કે યોગ ખૂબ ખાનારનો તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ નથી થતો તથા ઘણું ઊંઘનારનો તેમજ હંમેશા જાગનારનોય સિદ્ધ નથી થતો. યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. અર્થાત હે અર્જુન, જે લોકો સંયમિત રીતે ખાય છે, રહે છે, કામ કરે છે અને ઊંઘે છે, તેઓ જ આ બધા દુઃખોનો નાશ કરનાર યોગમાં સફળ થાય છે. યદા વિનિયતમ ચિત્તમાત્મને વાવતિષ્ઠતે નિઃસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. અર્થાત જ્યારે વ્યક્તિ પોતાની જાતને બધી ઈચ્છાઓથી મુક્ત કરી લે છે અને પોતાના મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે, ત્યારે તે હંમેશા યોગમાં દ્રઢપણે સ્થાપિત થશે. યથા દીપો નિવાતસ્થો નૈંગતે સોપમા સ્મૃતા યોગીનો યતચિત્તસ્ય યુગજતો યોગમાત્મના. અર્થાત જેમ પવન વગરની જગ્યાએ દીવાની જ્યોત ઝબકતી નથી, તેવી જ રીતે યોગીનું નિયંત્રિત મન સાંસારિક વસ્તુઓ કે સુખોથી વિચલિત થતું નથી. યત્રો પ્રમતે ચિત્તમ નિરુદ્ધમ યોગસેવ્યા યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તસ્યતિ. અર્થાત યોગના અભ્યાસ દ્વારા વ્યક્તિનું મન શાંત બને છે અને ધ્યાન દ્વારા ખરેખર પરમાત્માનો અનુભવ કરનાર મન ફક્ત પરમાત્મામાં જ આધ્યાત્મિક સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે.